તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયો. તો ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ સુરી. તો ગાઈસ આપણી મીતુને હે કે નહીં 100 સબસ્ક્રાઈબર થઈ જવા આવ્યા છે, પણ હજી 97 થયા, 3 સબસ્ક્રાઈબર ખૂટે છે. તો હે કે નહીં તમે મીતુની ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એનું ચેનલનું નામ છે મીતુ ઠાકોર વ્લોગ્સ. તો ચલો ગાઈસ થોડોક નાસ્તો કરી લઉં. નાસ્તો કરી અને પછી જઈએ ઓફિસ. તો ગાઈસ આજે શાક તો બને છે બોલો. તો ચલો ગાઈસ થોડોક નાસ્તો કરી લઉં. નાસ્તો કરી પછી ઓફિસ. તો ગાઈસ નાસ્તો તો કરી લીધો. તો ચલો જઈએ ઓફિસે. તો ગાઈસ ઓફિસે તો પહોંચી ગયો. તો ચલો જે કામ હોય પતાવી દે ને મળીએ ડાયરેક્ટ હવે હાજર. તો ગાઈસ 5:30 થઈ ગયા. તો ચલો જઈએ હવે ઘરે. અને આજ તો વરસાદ પડે તો એટલે જો વાતાવરણ હવલ થઈ ગયું ઠંડુ ઠંડુ. તો ચલો ગાઈસ જઈએ હવે ડાયરેક્ટ ઘરે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયો. આ જો આગળ તો પડદો એ લવલું લગાવી દીધું એટલે તો વરસાદ એ નહીં આવે. તો ગાઈસ કાલે તો આવી ગયો. પેલો મેળ દઉં લગભગ નાવા જેવું લાગે. તો ગાઈસ હવે જવું કિંજલને ગયેલો શુક્રવારીમાં. અને આજ સુરીને તબિયત બરાબર નહીં. કહું હું એને કહું દવાખાને જઈએ તો નહીં માનતી. હળે મેં કીધું શાકભાજી હું લાગુ હોય દે જોઈ શાક પડી તો ગાઈસ હું એકને મેલ તો શુક્રવારીમાં એને બધું લેવાનું શાકભાજી બાકભાજી કેટલું બધું. અમે શુક્રવારીમાં આવી ગયા છે. આમને મેલો ને આરે છે કે નહીં આયા ને તોય હક કરતા રહે. શું લાવવાનું? આલે ફોટો બ્લોગર. શું એક 10 વાળી અને ગોલ્ડ. તો ગાઈસ શુક્રવારીમાં આવી ગયા છે ને હવે જઈ અમે દૂધ લેવા. આજે ઈતા 4K માં બનાવી દે. 4K માં જો ચાંડાનો વ્યૂ જો ને યાર તું. જાઓ જલ્દી જાઓ. તમારે ભૂલી ઓળખીતા જાય. ચાંદાના વ્યૂ જો તું ખાલી. તો ગાઈસ જુઓ કેમેરાની જરૂર નહીં, અમારે કેમેરો જ છે. ગાઈસ જો અમારા ડ્રાઈવર સાઈડ કેવું આગે શુક્રવારીમાં બૂમ પડાવે એને જ લઈને આગળ સનસેટ તો એક નંબર જ એની માં એટલે બધા ટ્રાફિક તો જોઈ ગાડી વાળાનો બધા ખારે થાય બોલે આ શુક્રવારી ભરાવી ના પડે. એ ગાડી તો જો સેટ જાવ હતી એ ડ્રાઈવર ચિયો હોય ત્યાં આપણે જેવો ન હોય ના હું તો નહીં કાઢે. એમ નહીં એક ગાડી વાળા આટલું બધું કરી નાખે તો બોલ શું લેવાની હકત બ્લોગ બંધ કરી નાખે. જેમ કે મેં આને કીધું કે હવે ગલીમાં જાવ તો જેમ કે ઓલો હટાવતો જ નતો ગાડી ક્યાંનો ગારો દેવાનું મન થાય પણ મેં ગાલી દે શકતા નહીં. હું मेरे घर के देख रहे गाली देता ना मैं आज बदा वरण मारे रहा है मारो आइडिया जो काम करी गयो डायरेक्ट शॉर्टकट पकड़ी ना लिया है जो फिर तो गाइस અત્યારે અમે આયા છે કેનાલે ફ્રેશ થવા માટે. કેટલો ટાઈમ થઈ ગયો કેનાલે આયા ને? લગભગ 2 મહિના. ભરવા ઈ બાજુ નહીં રહે કે
અને આ જો ગાઈસ આ હે કે નહીં આને જાર વાઈ છે ને તો જાર કઈ એટલી બધી ઉગી નહીં એટલે અમારે ખેતર અમારા ઘરની બાજુમાં ભારતીય છે ને એને જબર મસ્ત ચારતી છે અને કઈ બજારાને થઈ ને ગટરનું પાણી છૂટ્યું હતું ને તો ગટરનું પાણી પીધું એ સારે એટલે તો ગાઈસ અત્યારે અમે આયા છે બાઇક લઈને કેનાલે કેનાલે ખાલી ખમ પડી છે અરે મગજ ઓલો કરી નાખી તો એની માને ઓલાય છે કે ગાડી નથી આવડતી કે આવડતી હોય કે ના આવડતી હોય ગાઈસ અમારે આવવાનું હતું આમ તો ફોટો શૂટિંગ કરવા માટે જેમ કે સનસેટ આવતો તો મસ્ત પણ શુક્રવારે જોડે ટ્રાફિક નડી ગયો એક ગાડીવાળાએ એટલી ટ્રાફિક કરીને રાખી હતી ને તે એમને મેળ જ ના આવે એટલે આવતા આવતા તો શું સનસેટ બધું હાથ થઈ ગયો સ્પેશિયલ આવવાના હતા મેં ફોટો શૂટ માટે હા એ તો ફોટો શૂટ માટે ફોટો શૂટ કરે આ લાલજી હા શું કરવાનું બોલો હવે ગાઈસ તો ફાઇનલી ગાઈસ એટલે શુક્રવારીમાં જઈ કેનાલ હા ચમ બીજું લે તું આવ્યો એટલે આવતા રે મીઠું અત્યારમાં પોતું કરે છે તું હા મીઠુંનો ભાઈબંધ છે હાલો આપણે આવ્યા ને એટલે બી ગયો દેખાય કે લાઈટ કર જો ગાઈસ મીઠું અહીં પોતું કરે છે અને અહીંનો ભાઈબંધ રોજ બિસ્કિટ ખાય છે રોજ बिस्किट खाई અને थैली पड़ गई था कि हिंदी ब्लॉग नहीं है तो गुजराती में को बड़े बिस्किट ढोल नाखेला आ બધા પડ્યા તા વિકરીલા તો કાને હમા કરે મેં કરે આય જા જો તો કઈ નહીં આ તું બસ પાપુ તો એમને ખાતો તો ગાઈસ કૂતરો રહ્યો ને બધી આખી બિસ્કિટ ની થેલી ઉપાડીને લઈ ગયો તો બોલો શું કરવાનું હાથ પકડે મારો બોલો શું કરવાનું ગાઈસ કૂતરા થોડા થોડા બિસ્કિટ આલો તો એ નહીં ગમતું એમને તો ગાઈસ હું એક ને આઈફોન માં રીલ બનાવતો તો પણ મને એક્શન જ નહીં દૂધના કેટલા થયા ઓલા કાના દૂધના ઓલું દૂધના ચિયા ઓલા દૂધના ઓલું લાઈના 60 થયા એટલે કેટલા વધે 440 તો ગાઈસ જો હું આ રીલ બનાવતો હતો પણ એક્શન ના હું આવડે 80 રૂપિયાનું લાઈ શું લઈ 80 રૂપિયા શાકભાજી ને સુરી માટે દવા લાવવાની છે ને પાછી ગોરી બોરી હાલ યાર પછી આઈ શાક કરી તો ગાઈસ હવે અમે જઈ દવાખાને કાના લઈ જવાનું દિલ્હીનો ચાલ ઇને શું તો ગાઈસ ચલો હું દવાખાને જતા હું ગાઈસ અત્યારે આયા અમે દવાખાને કિંજલ ને હિરલ ને લઈ તો એને હિરલ ને ખબર નહીં તાવ આવે છે ને સુરીની ગોરી લેવાની એને તાવ આવે છે તો એ જે અંદર ને હું ઊભો હા બહાર તો ગાઈસ દવાખાને જઈને આવી ગયા હે આમાં સેડારા શું કે સેડારા કારે શું ચાલે દે તો ગાઈસ ઘરમાં તો અંધારું અંધારું થઈ ગયું બોલો સુરી પડી છે માદી સુરી માટે લઈને આવ્યા છે દવા શું કે સુરી ના પાડે તો ગાઈસ ફોનમાં ચાર્જિંગ ને ચાર્જિંગ મેળ દઉં હું તો ગાઈસ તો હવે બહાર જાઉં હું દવાખાને ચંદ્ર સુરીના ઠીક નહીં ઉલટીનું બધું કરે થોડોક આમ લાઈટ સાઈડ તાક લાઈટ નો રિફ્લેક્સ આવે બસ તો ગાઈસ તો હવે બહાર દવાખાને જતા હું ને કે તૈયાર થઈ ગઈ છે દીપો વ્લોગ જોવે મારો ને મારો તો ગાઈસ ચલો હેડ ને સુરીખાને દવાખાને દેખાતા ઠીક નહીં કરજે બહુ અને એટલે પાટણ મારા જોયા હતા ને તો અહીંયા 9 વાગ્યાની કીધું તમે બીજો ફોન હા તો ફોન તો લઈ લ્યો ને એક કાઢો હા તો તોડી નાખી તો ગાઈસ ડોક્ટરને ફોન કરી લે એમ જો આવ્યો હોય ને તો પછી જઈ ના કે પછી આ તો વેલા આવી ગયા દવાખાને હા બસ રસ્તામાં તો 2 મિનિટમાં હા ભલે કેટલી વાર લાગશે રસ્તામાં એમ કીધું તમે પૂછો જે તાર શું કીધું તમે 9 વાગ્યાનું કીધું તું એટલે કે ચાઈ ના આવવાના એમ ના કે 9 વાગે થોડાક વાર ને એકલો ના જવા પહોંચતા બે હોત નંબર આવી જાય તો ભાઈ ડોક્ટરને ફોન કર્યો ને તો એ કહે કે હું હજુ રસ્તામાં હું તો અહીંયા જઈને બેસો કાઢી દીધું છે સુરીને દવાખાને લઈને તો આવી ગયા હે
સૂર્યની આસક્તિ આવી ગઈ અને બીપી લો થઈ ગઈ અહીંયા માટલો ચડાવવાનો માટલો ચડાવવો. તો ગાય સૂર્યખાને બાટલો ચડે છે મેં ક્યાંય બેઠે છે ડૉક્ટર બારે ગયા છે. બાટલો હવે ચડતા કલાક જેવું થઈ જાય નહીં. તો ગાય સૂર્યખાનો બાટલો ચડી રહેવા આવ્યો છે અને બારે વરસાદ છે ચાલુ. વરસાદ ચાલુ છે જો ગાય બાઈક કાંઈ પડી છે. સૂર્યખાનો બાટલો ચડી રહે પછી જવું કરે. અને આ ચાલુ છે ભજન. તો ગાય સૂર્યની દવા તો કરાવી લીધી ને બાટલો ચડાવ્યો બાટલો ચડી રહ્યો કરે દવા લઈ લીધી છે. વરસાદે બંધ થઈ ગયો ને જઈએ હવે કરે. તો ગાય દવાખાને તો આવી ગઈ કરે તો હવે ભૂખ લાગી તો ખાઈ લે ખાઈ પછી આ જો સૂર્ય દવા કરે હે. હા મેં ખાવ ને રોટલી લઈ દીધી ને રોટલી કોણ લઈ ગયું ચમ બેસી જઈએ એકલા ખાવા. તમે તો ચુસ્કી લઈને આયા હો. ચુસ્તી ભૂખ ના લાગે ના લાગે તો કઈ ભૂખ લાગે તો ચલો ખાઈ લે ખાઈ અરે મેગી એકલી ખાવા ભાઈ. ખાધું ના અલ્પને હાલ દવા ગઈ 5-10 મિનિટ તો રે 5-10 મિનિટ થઈ ગઈ ના થાય યાર. તો કઈ સૂર્ય હજુ હાલ દવા કરીને આવરી ખાઈ લો મંડાણી શું ખાય મેગી પાત હે કઈ ની પાત અંદર ઠેલા તો કઈ સાજો ચણાનું શાક છે ને પાત મિક્સ કરીને ખાય મેગી આ કરનું ખાતા. થોડું નાખું તો કઈ તમને વાત કહું તો તમે માણસો નહીં બોલો અમે રાતના 11 વાગે અમે કેળા લેવા ગયા. આતા અત્યારે હોય વાગવા કેટલા આયા 11. હું નતો કહેતો કે ના હોય દીપો જતો જીઓ કરે. તો ગેસ બોલો મેં ગઈ અત્યારે મેળે 11 વાગે અને એમાં પાછો ફૂલ વરસાદ ચાલુ બોલો ગેસ. તો વરસાદમાં પલળતા ગયા હતા જોવા પણ હતા નહીં કેળા. સુધી કે મને સવારે કેળા વગર પાવશે નહીં અને જ્યુસ બનાવે નથી. તો ચલો ગાઈસ હવે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી. હા શું આવું મેલવાનું હોય એટલે આવું બીજું કેવું આવું ચાકન મેલું હવે બીજું લે તમે. તો ગાઈસ જો આ કંદ સુવા ચાલુ